રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમા અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આગળ વધીએ તો વીરા ભગત ગરણી ગામે જાય છે અને ગરણી ગામે જઈને વિસળદાસ ભગતને એમ કહે છે કે તમે મને દીક્ષા આપો, મારે તમારી પાસેથી દીક્ષા લેવી છે. એટલે વિસળદાસ ભગત એમ કહે છે કે ભલે ભાઈ, તમારી જો એવી જ દ્રઢતા હોય તો મારાથી કઈ ના કહેવાશે નહીં. મતલબ દીક્ષા લેવાની જો તમારી દ્રઢતા હોય જ તો મારે તમને દીક્ષા આપવી છે, હું તમને ના નહીં પાડું કે, પણ કે આ બરાબર થાતું નથી કે, મતલબ હું તમને દીક્ષા આપું ને એ બરાબર ન કહેવાય. તો કે કેમ? તો કે જુનાગઢમાં પ્યારે રામજી મહારાજ બિરાજે છે, એની પાસે તમે દીક્ષા નો લીધી ને મારા સાધારણ જીવ પાસે આવ્યા કે? યા સેવાદાસજી મહારાજ બિરાજે છે, એને છોડીને તમે મારી પાસે આવ્યા? અરે પરબની જગ્યામાં જુઓ તમે, મહંત સંત દેવીદાસજી ગાદી એ બિરાજે છે અને એવા મોટા મહાપુરુષને છોડીને તમે અહીંયા આવ્યા કે? દુધરેજ અને ગોંડલમાં પણ મોટા મોટા સંતો બિરાજે છે. દુધરેજ નું પણ નામ આવે છે અને ગોંડલ નું પણ આવે છે. ત્યારે ગોંડલમાં કોણ મહાપુરુષ હશે એવું નામ નથી લખ્યું. અને પછી કીધું દાણી ધારના મહાત્મા પણ બિરાજે છે. આ બધા દેવ જેવા મહાપુરુષને છોડીને તમે મારી પાસે આવ્યા એમ? હવે દુધરેજમાં ક્યાં સંત છે એ મને ખબર નથી, ગોંડલમાં ક્યાં છે એ મને ખબર નથી કે વીરા ભગત વખતે ક્યાં સંત હશે. આમ તો ગોંડલ ની અંદર રણછોડદાસજી ની શાખા છે જ, રાજકોટ વાળા રણછોડદાસજી ની પણ નાનકડી શાખા છે ત્યાં ગોંડલ ની અંદર. અને બીજા કોણ થયા હોય મને ખબર નથી, ઓલા કદાચ થયા હશે. એક ભગત તો થયા છે, ગાડા વાળે છે ઈ. હું ગોંડલ ગયો ત્યારે પણ મને નામ ભૂલાઈ ગયું એનું અત્યારે. એટલે ગોંડલમાં રામાનંદી એક સંત થયા છે મહાપુરુષ, નામ મને ભૂલાઈ ગયું છે, પણ એનો પ્રસંગ એવો હતો જયારે અમે ગોંડલમાં દર્શન કરવા ગયા ને ત્યાં, ત્યારે પ્રસંગ એવો હતો કે ઈ ગોંડલના મહાત્મા હતા ને, ઈ મહાત્માના શિષ્યો ભિક્ષા માંગવા નીકળ્યા અને દુકાળ જેવો સમય હશે, કઈક હરખી ભિક્ષા નહોતી મળતી. ત્યાં એક શેઠ કઈક ગોળના ગાડાનો સોદો કરતો હતો અને 10-12 ગોળના ગાડાનો ઈ સોદો હાલતો હતો ત્યાં. અને ત્યાં આ સાધુઓએ ભિક્ષા માંગી કે અમને કઈક ભિક્ષા આપો, અમે ગોંડલ થી આવ્યા છીએ. તો ઓલા શેઠે હસતા હસતા શું કીધું ખબર છે? કઈ તમારા જેવા સાધુને દેવા માટે અમે નથી બેઠા કે. તો કે મહારાજ અત્યારે કપરો સમય હાલે છે, તમે શેઠ કહેવાઓ, થોડુંક દાન ધર્માદો કરો તો અમારો આશરાનો ધર્મ હાઈલે રાખે, આશ્રમ હાઈલે રાખે, તો થોડીક મદદ કરો તમે. તો કે જો તમારો મહંત કે આ 10 ગાડાને જોડીને લઈ જતો હોય તો જાઓ, બધા ગોળના ગાડા તમારા કે, બધા ગોળના ગાડા તમારા, તમે લઈ જાવ કે. એમ? તો કે હા. અને આ લોકો ગોંડલ આવીને કીધું કે આ શેઠ આ રીતે અમને મેણું મારે છે કે આ 10 ગાડા કોઈ એકલો લઈ જાય ને હાંકીને તો 10 ગાડાનો ગોળ તમારો. ત્યાં તો આ સંત તૈયાર થઈ ગયા, ગોંડલના મહાપુરુષ હતા, એ રામાનંદી સાધુ હતા, બહુ મોટા મહાપુરુષ હતા એમ. તો એને કીધું એમાં હું મોટી વાત છે, ચાલો હું આવું છું. એનું નામ જો લોહંગીરી બાપુ છે. લોહંગીરી બાપુ કે એમાં હું છે કે ગાડા વાળી લઈએ કે, અને ગયા અને શેઠ ને કીધું વિચારી લેજો શેઠ કે 10 ગાડાને હું તાણી જાઉં તો ગોળ મારો ને? તો કે હા હા. તો લોહંગીરી બાપુએ 10 ગાડામાં દોરડું બાંધી દીધું અને 10 ગાડાને ખેંચીને બાજુના ગામથી ગોંડલ સુધી 10 ગાડાને ખેંચીને પહોંચાડી દીધા એને, લોહંગીરી બાપુએ 10 ગાડાને. પછી તો ઓલો શેઠે ભગત બની ગયો અને 10 ગાડાનો ગોળ પણ એને જગ્યામાં આપી દીધો. એટલે ગોંડલમાં ત્યારે લોહંગીરી બાપુ બિરાજતા હતા. પછી અહીંયા આવે છે દાણીધારના મહાત્મા. દાણીધાર છે ને જામનગર જિલ્લામાં જ છે અને કઈક કાલાવડની આસપાસ, નહીં કાલાવડની આસપાસ નથી, કઈક મોટું જામ ખંભાળિયાની
એક બીજું ખંભાળિયા આવે છે, કઈક એની આજુબાજુ ક્યાંક છે, હવે સ્પષ્ટ મને યાદ નથી, કારણ કે હું અહીંયા ગયો તો, અમુક ભક્તો મને લઈ ગયા હતા દાણીધારની જગ્યામાં. બહુ મોટી જગ્યા છે દાણીધારની, અને એમ કહેવાય છે કે એ દાણીધારના જે મહાત્મા છે, જેને દાણીધાર જગ્યાની સ્થાપના કરી, એ પેલા લૂંટારા હતા, અને 12 ગામનો માલ લૂંટી અને એ દાણીધારની જગ્યા હતી ને, અહીંયા ભાગો પાડતા. ત્યારે અહીંયા કાંઈ નહોતું, મેદાન જ હતું, પણ એ 12 ગામનું સેન્ટર મેદાન હતું, એટલે સેન્ટર મેદાનમાં એ કઈક ભાગો પાડતા બધાયનો. અહીંયા એને કઈક સંતે અનુભવ કરાવ્યો, સ્પષ્ટ મને હવે બધું યાદ નથી, કારણ કે ઘણા ટાઈમ થઈ ગયો ને, એ જગ્યાએ ગયો તો એને 1-1.5 વર્ષ થઈ ગયું, એટલે ભૂલાઈ ગયો છે. પણ એ દાણીધારની જગ્યામાં એ ગુંડા ભાગો પાડતા, એમાં એ ગુંડા જે હતા ને મેઇન સરદાર, એ સુધરી ગયા અને દાણીધારની જગ્યા ઉપર જ એને ભજન કર્યું એમ. એટલે દાણીધારની જગ્યા સિદ્ધ બની ગઈ, અને એમ કે છે કે દાણીધારની જગ્યામાં પ્રેત ભિક્ષા માંગવા જાતું એમ. દાણીધારની જગ્યામાં એક ભૂત થાતું, એ ભૂત બધાને બહુ હેરાન કરતું, તો દાણીધારના બાપુએ એ ભૂતને વશમાં કરી લીધું. વશમાં કરીને એના ખંભે જોલી મૂકી દે, જોલી મૂકીને એમ કે કાંઈક સાધુ સેવા કર. હવે સાધુ સેવા નથી કરી એટલે તો તું પ્રેત બન્યો છો કે, સાધુ સેવા કર કે. તો જોલી ભિક્ષા માંગવા જાતી, ભૂત કોઈને ન દેખાતું, પણ બધાને જોલી દેખાતી, અને જોલીમાં બધા રોટલા નાખી દેતા. એવું મેં સાંભળ્યું છે, દાણીધાર ગયો તો ત્યારે એવું મેં સાંભળ્યું છે. દાણીધારના પરચાના પ્રસંગ 5-7 છે, પછી એક કાનુડાની મૂર્તિ આખી તૂટેલી હતી, એ તૂટેલી જોઈન્ટ કરી દીધી છે, પણ એ મને પ્રસંગો યાદ નથી. હું તાજા કરીને પછી તમને કાલે સંભળાવીશ. એક કૃષ્ણની મૂર્તિ તૂટેલી છે, એ આપને આપ હાજી થઈ ગઈ હતી. અત્યારે જોવો તો એવું જ લાગે તમને જાણે આ મૂર્તિને કોઈ જોઈડી જ નથી, એવી સરસ છે. અને દાણીધારના મહાત્મા જયારે ધામ પધારી ગયા, ત્યારે 7, 8 કે 10, 12 સાધુએ એની પાછળ પ્રાણ આપીને જીવતી સમાધિ લઈ લીધી. એ સમાધિના પણ ત્યાં દર્શન છે દાણીધારમાં. પછી કૂતરાના દર્શન છે કે અહીંયા કૂતરો જગ્યાની સેવા કરતો હોય. અને દાણીધારની જગ્યા બહુ વિશેષ અને ઘણા બધા પરચા વાળી છે, પણ આપણે બધા અભાગિયા જીવ કહેવાય ને, આપણું બધું યાદ ન રહીએ. એના માટે મહેનત કરવી પડે. આ બધા પ્રસંગો લખી લઈને, લખ્યા પછી આપણે ડાયરીમાં જોઈએ ને તો યાદ રહી જાય. પણ આ કહું છું ને, આપણે બધા આળસુ ના ભાગ્યા જીવ છીએ. મારે કોઈ અહીંયા સહયોગી હોત તો આ પ્રસંગો લખાવી લે, જેથી યાદ રહી જાય, પણ મને એકલાને કલમ લેવાની આળહ બહુ ચડે છે, એટલે લખાતા નથી. પણ દાણીધારની જગ્યાના પ્રસંગ મને જો જાણવા મળશે ને વિશેષ, તો હું કાલના સત્સંગમાં જરૂર સંભળાવવાની કોશિશ કરીશ. પણ અહીંયા ભગત સાચી વાત કરે છે કે ગોંડલના સંતો છે, દુધરેજના છે, દાણીધારના છે, અને પરબની જગ્યાના સંતો છે. તો મારી પાસે તમે શું કામ દીક્ષા લ્યો છો કે મારું શું ગજુ, આવડા મોટા મહાત્મા પાસે હું તો નાનો પડું કે. વિસળદાસ એમ કહે છે, અરે વીરા ભગત વિચારીને કંઠી બંધાવજો હોય કે. બાજુમાં જ ફતેપુર છે, અને ફતેપુરમાં પણ ભોજલરામ જેવા, ભોજા ભગત જેવા સિદ્ધ મહાત્મા રહે છે કે. વિચારીને કંઠી બંધાવજો. હજી બીજે જવું હોય તો વયા જ આવી કે, હજી તમારે કે બીજે જવું હોય તો વયા જાવ. મને લાગે છે કે વિસળદાસ પરીક્ષા કરે છે, વિસળદાસ પરીક્ષા કરે છે કે બીજે ક્યાંય જવું હોય તો જઈ શકો છો ભાઈ, કંઠી બંધાવવા માટે. તો ધન્ય છે ગુરુ નિષ્ઠા, વીરા ભગતની ગુરુ નિષ્ઠા ને ધન્ય છે. ન ગુરુ રધિકમ, ન ગુરુ રધિકમ, અમારા બાબા બોલે ને ત્યારે તો હૈયું ગજગજ ફૂલે. ભાઈ કૃષ્ણ ભક્તિ કરતા ઉત્તમ છે ગુરુની ભક્તિ. ન ગુરુ રધિક, ગુરુની ભક્તિ એટલે પૈસા દેવા નહીં હો, પાછું મારે આ બધું ચોખવટ કરવી પડે પાછું. કારણ કે અત્યારે ગુરુ ભગવાન છે, ભગવાન તો છે જ, શાસ્ત્ર કહે છે, પણ એનો શ્લોકોનો અવળો અર્થ કરીને ખૂબ પૈસા ખેંચે છે કથાકારો. બિલકુલ ગુરુ ભગવાન છે એમ કહીને ખૂબ લૂંટે છે જનતાને, અને જનતા બિચારી ભાવમાં આવી જાય કે હા ભાઈ ગુરુને ભગવાન માનવા દો, એટલે ખૂબ પૈસો આપે છે. ગુરુ ભગવાન છે એટલે મારા ગુરુની અંદરથી ભગવાન જ બોલે છે, એટલે એના એક એક વેણ ઉપર હાલીને મારે ભગવત પ્રાપ્તિ કરવી છે ને, એ છે સાચી ગુરુ ભક્તિ. પૈસા દેવા એ ગુરુ ભક્તિ નથી, કે ગુરુના ચરણ દબાવી દેવા એ ગુરુ ભક્તિ નથી, કે ગુરુ માટે રસોઈ બનાવી દેવી ગુરુ ભક્તિ નથી. અસલી ગુરુ ભક્તિ એ છે કે એના વચન ઉપર તમને વિશ્વાસ થાય.
હા તમને એમ થાય કે આના વચનમાં ભગવાન જ બોલે છે, એની અંદરથી, મારા ગુરુની અંદરથી ને મારા કલ્યાણ માટે જ બધા શબ્દ નીકળે છે, એમ માનીને જે ભજન કરે ગુરુના કહ્યા પ્રમાણે, ઈ છે અસલી ગુરુ ભક્તિ. હા આ તો બધી ઉપરની સેવા કહેવાય, પૈસા દઈ દેવા, ચરણ દબાવવા, રસોઈ બનાવી, એ બધી ઉપરની સેવા કહેવાય. સારી વાત છે, એનું મહત્વ છે, એવું નથી, પણ અસલી સેવા છે ગુરુ વચનનું પાલન. જે ગુરુના વચનોનું, હા પછી ન થાય તો ગુરુ ક્ષમા કરી દેશે, પણ તમે હાલવાની કોશિશ ન કરો ને તો ઈ ઠીક નથી. બાકી જો તમે હાલવાની પૂરી કોશિશ કરી તો હું ગેરંટી આપું છું કે સાચો ગુરુ અવશ્ય ક્ષમા કરી દેશે. હા ખોટા ગુરુની વાતો અલગ છે, બાકી સાચા ગુરુનો આ સ્વભાવ હોય જ, ઈ મારી ગેરંટી, મારો અનુભવ છે કે કોઈ શિષ્ય હરખી રીતે હાલવાનો પ્રયત્ન કરતો હોય અને હલાતું ન હોય તો ગુરુ ક્ષમા કરી દેશે. એનું કારણ છે કે ગુરુને પણ ભગવાને 100 વખત પછાડ્યો છે, એટલે એટલે ઈ એની સ્થિતિને સમજી શકે કે એક સ્થિતિ ઉપર પહોંચવા માટે પેલા 100 વખત પડવું પડે છે, હા અને ઈ પડ્યા પછી ઈ સ્થિતિ ઉપર જવાય છે, એમનેમ જવાતું નથી. એ ગુરુને ખબર છે, કારણ કે ગુરુ પણ 100 વખત પડેલા હોય છે. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ ધ્યાન રાખવું જોઈએ અને ભજન કરવું જોઈએ. ચડતી પડતીની ચિંતા નહીં કરવાની. ચડતી પડતી તો આવ્યા રાખે, પણ હાલવાનો પ્રયાસ છે ને, એનો ઉત્સાહ કોઈ દી ઘટવો ન જોઈએ. હાલવાનો ઉત્સાહ બમણો ને બમણો જ થવો જોઈએ. ઈ છે સાચી ભક્તિ. તો વીરા ભગતની ગુરુ નિષ્ઠાને ધન્ય છે. વીરા ભગત એમ કહે છે, સહુ સહુના પ્રમાણમાં સૌ સૌ મહાત્મા છે. ઘટ ઘટમાં ઘટનો ઘડતલ બિરાજે છે, પણ જોનારની આંખ જ્યાં ઠરે ને તે જ ગુરુ છે મારા બાપ કહે. મતલબ બધાય મહાત્મા છે, હું બધાય મહાત્માને પ્રણામ કરું છું, વીરા ભગત એમ કહે છે. એકેય મહાત્માનો અનાદર નથી કરતો. એ કહે ઘટ ઘટમાં પ્રભુ બિરાજે છે, તો ઘટ ઘટમાં મહાપુરુષ હોય જ કહે. પણ હે વિસળદાસજી કહે, જોઈને આંખ ઠરે ને એને જ ગુરુ માનવા જોઈએ. તમને જોઈને મારી આંખ ઠરે છે, એટલે તમે જ મારા ગુરુ બાપુ કહે. બીજા કોઈને મારે હવે ગુરુ નથી બનાવવા કહે. વાહ પછી કહે દે, ઊંચા ઊંચા મનારે કોઈકને રેવા ગમે, તો કોઈકને ઝૂંપડીમાં રેવાની ભાવટ આવે. બહુ દિવ્ય વાત કરે છે. મોટા મોટા ગુરુ એટલે સિદ્ધ મહાપુરુષો છે ઈ કે, હે વિસળદાસજી તમારા કરતા મોટા મોટા સિદ્ધ મહાપુરુષ છે ઈ કે, પણ કોઈને કોઈને ઊંચા ગુરુ બનાવવાનો શોખ હોય, અને અમારા જેવાને તો તમારા જેવા ઝૂંપડી વાળા ગુરુનો શોખ હોય. હા મતલબ આ સંસારમાં બધાય પ્રકારની પ્રજા છે. કોઈને મોટા મકાન ગમે છે, તો કોઈને ઝૂંપડા ગમે છે. મતલબ એનો અર્થ શું? અર્થ ઈ કે કોઈ મોટા પુરુષને જ ગુરુ બનાવવા માંગે છે, કે જેનું નામ મોટું હોય એને જ અમે ગુરુ બનાવીએ. પણ વીરા ભગત કે મારી તો એવી લાલસા છે કે કોઈ ઝૂંપડીમાં રહેતા સાધારણને ગુરુ બનાવવું કે, અને મારા માટે તો ઈ જ મારો મોટામાં મોટો ગુરુ, જે ઝૂંપડીમાં રહીને, એટલે કે નાનો છે, મોટો મહાપુરુષ નથી, નાનો છે, તો કે મારે તો ઈ જ મહાપુરુષને ગુરુ બનાવવા છે, ઈ જ મારા ગુરુ. તો આમાં મૂળ વાત ઈ છે કે મોટા મહાપુરુષો હોય તો ભલે હોય, પણ નાનો ગુરુ હોય તો મારા માટે ઈ સર્વસ્વ છે, એવું અહીંયા વીરા ભગત કહેવા માંગે છે. એ વીરા ભગત કે જે રામકથામાં ગાયું છે, જાહી જાહી સન મન લાગ્યો સન, તેહી તેહી સન કામ. જેનું મન જેનામાં લાગી ગયું એ જ આપણો ગુરુ. મતલબ કહેવાનો ભાવ છે, પાર્વતી એમ કહે છે કે મારું મન શિવજીમાં લાગી ગયું છે, એટલે હવે તો મારે શિવજી હારે જ કામ છે. કે વિષ્ણુ ભગવાન ગુણોની ખાણ હોય તોય મારે વિષ્ણુ ભગવાન હારે લગ્ન નથી કરવા, મારે શિવજી હારે જ લગ્ન કરવા છે, કારણ કે જેનું મન જ્યાં લાગી જાય એને એના હારે જ કામ હોય છે. એમ વીરા ભગત એમ કહે છે, મારું મન તો વિસળદાસ તમારામાં લાગી ગયું છે, તમે માલધારી ને હુંય માલધારી કે, મારે તો તમને જ ગુરુ બનાવવા છે. બીજા મોટા મહાત્મા હોય તો ભલે રિયા કે, પણ મારે તો તમારા જેવા ઝૂંપડાને શોભાવવું છે. મતલબ હા તમારા નાના ગુરુ બનાવીને ઝૂંપડાને શોભાવવું છે, એવી મારી ઈચ્છા છે. એની આ નિષ્ઠા જોઈને વાસ્તવમાં અતિશય પ્રસન્ન થયા વિસળદાસજી. વિસળદાસજી અતિશય પ્રસન્ન થઈ ગયા કે આની ગુરુ નિષ્ઠા સાચી છે. પછી એને ગુરુ બનાવવાનું, ચેલા બનાવવાનું નક્કી કરે છે. તો ચેલા કાલે બનાવશે, આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ. રાધે